વંદે ગુજરાત, વાત ગુજરાતની। चक्रवर्ती અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। ભગવાન રામના ભક્તો પોતપોતાની રીતે ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ રજૂ કરી રહ્યા છે। રામ ભગવાનને સમર્પિત સુરતના પૂર્વ મેયરે રામ રાષ્ટ્ર સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું, જેમાં ભજન ગાયકના ભજનો સાંભળીને સુરતીઓ રામમય બની ગયા હતા। આ પ્રસંગે પૂર્વ મેયર પણ ભગવાન રામના સૂત્રોચ્ચાર કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો જુઓ વંદે ગુજરાતનો એક્સક્લુઝિવ રિપોર્ટ। આ પ્રસંગે પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનનું આગમન થઈ રહ્યું છે। સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે, ત્યારે મેં સુરતમાં રાષ્ટ્રોત્સવ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને તેને અનોખી જ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે। આજની યુવા પેઢી પણ રામ ઉત્સવમાં જાગૃત થઈને ભગવાન રામને આવકારી રહી છે। આવનારા દિવસોમાં આજની યુવા પેઢી પણ રામનો ઇતિહાસ જાણે, વિશેષ કરીને જે લોકો અયોધ્યા નથી પહોંચી શકવાના, ત્યારે આપણે સૌને સાથે લઈને રામ ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતીઓ પણ જોડાયા હતા। જય શ્રી રામ। 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ ભગવાનનું આગમન થઈ રહ્યું છે અને સમગ્ર ભારત દેશ આને ઉત્સવ તરીકે મનાવવાનું છે, ત્યારે આજે
સુરત અડાજણ વિસ્તારમાં રામ રાષ્ટ્રોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, કારણ કે આજની યુવા પેઢી પણ આ રામ ઉત્સવમાં ખરેખર જાગૃત થઈને રામ ભગવાનને આવકારી રહી છે અને એટલા જ માટે આવનારા દિવસોમાં આજની યુવા પેઢી પણ રામ ભગવાનનો ઇતિહાસ જાણે અને વિશેષ કરીને જ્યારે આ તમામ લોકો અયોધ્યા નથી પહોંચી શકવાના ત્યારે આપણે સૌએ સાથે મળીને આજે આ રામ ભક્તિ સંધ્યાનું આયોજન કર્યું હતું અને આજના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ અને વિશેષ કરીને અડાજણના લોકો જે આવતીકાલે તમામ સુરતીઓ પતંગો ઉત્સવ મનાવવાના છે, પરંતુ એ પહેલાં એમણે આ રામ રાષ્ટ્રોત્સવની ઉજવણી કરી અને ખૂબ સારી રીતે તેઓ આ રંગમાં રંગાયા. બધાને જય શ્રી રામ.